નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. બપોરના 3 વાગી રહ્યા છે અને રાજકોટમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. આ ઘટના રાજકોટની છે, જ્યાં ફરી એકવાર એવા દ્રશ્યો સર્જાયા છે જ્યાં ભક્તિનગર વિસ્તારમાં તેના CCTV સામે આવ્યા અને ત્યાં જ તોડફોડ કરવામાં આવી છે. પહેલા પણ આ સ્થળ પર થઈ ચૂકી છે મારામારી અને મારામારી બાદ જાહેરમાં સરઘસ પણ નીકાળ્યું હતું. ઘટના બાદ લુખ્ખાઓ બેફામ હોવાની ચર્ચા છે. તો ભક્તિનગર વિસ્તારની આ ઘટના, જ્યાં CCTV લગાવ્યા હતા ત્યાં જ તોડફોડ કરવામાં આવી. પહેલા પણ આ સ્થળ પર મારામારી અગાઉ પણ થઈ ચૂકી છે અને મારામારી બાદ જાહેરમાં સરઘસ પણ નીકાળ્યું હતું. ઘટના બાદ લુખ્ખાઓ બેફામ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો પોલીસની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આરોપીઓને ઝડપાય છે, તેમનું સરઘસ કાઢવામાં આવે છે અને તેમ છતાં તે સુધરતા નથી. ફરી એકવાર આવો જ લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. લુખ્ખાઓ બેફામ હોવાની ચર્ચા. જે સ્થળ પર મારામારી થઈ હતી તે સ્થળ પર જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ત્યાં જ ફરી એકવાર આ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે. પહેલા પણ આ સ્થળ પર મારામારી થઈ ચૂકી છે અને હવે જ્યાં CCTV લગાવ્યા હતા ત્યાં જ તોડફોડ કરવામાં આવી છે. આ દ્રશ્યો હાલ વાયરલ થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો, એક બાદ એક સામાન જે સાઈડમાં પડેલો છે તે પણ આ લુખ્ખો તત્વ રસ્તા પર ફેંકે છે અને અરાજકતાનો માહોલ ફેલાવે છે. સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે. મોહિત, ઘટના ખૂબ જ ગંભીર કહી શકાય. પોલીસ સરઘસ કાઢે છે, તેમ છતાંય આરોપીઓ સુધરતા નથી. સ્પષ્ટપણે રાજકોટના જે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો આ વિડીયો છે કે જ્યાં થોડા દિવસ પહેલા જે મારામારીના CCTV ફૂટેજ આવ્યા હતા ત્યાં જ એક શખ્સ છે તેમના દ્વારા જે તોડફોડ છે તે કરવામાં આવી. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક યુવક છે તે જે એક ચાની લારી છે તેના ટેબલ રસ્તા પર ફેંકે છે. આ ઉપરાંત ચાની લારી છે તેમાં પણ તોડફોડ છે તે કરે છે. એક તરફ જે લોકો કાયદો હાથમાં લે છે તેને પોલીસ છે તેનું સરઘસ કાઢે છે, પરંતુ ગુનેગારોમાં કોઈ પણ પ્રકારનો ખોફ ન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને આ જે દ્રશ્યો છે તે જરૂરથી પોલીસની કામગીરી અને પોલીસના પેટ્રોલિંગ સામે અનેક સવાલ ઉભા કરે છે. જી આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો જોઈ શકો છો, રાજકોટમાં ભક્તિનગર વિસ્તારના દ્રશ્યો છે. અસામાજિક તત્વોએ રસ્તા પર પડેલો જે પણ સામાન હતો તેને રસ્તા વચ્ચે ફેંક્યો અને જ્યાં CCTV હતા ત્યાં જ તોડફોડ કરવામાં આવી છે.